નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। સુરતના કતારગામ ખાતે અષાઢી બીજ નિમિત્તે ઘેડિયા કોળી સમાજ ટ્રસ્ટ દ્વારા 34મો સ્નેહ મિલન સમારોહની જન કલ્યાણકારી સેવા કેમ્પ। સુરત ઘેડિયા કોળી સમાજ ટ્રસ્ટ સુરત તથા યુવા ઘેડિયા કોળી સમાજ સુરત દ્વારા દર વર્ષની પરંપરા મુજબ અષાઢી બીજના પાવન અવસરે 34મા સ્નેહ મિલન સમારોહ, વિદ્યાર્થી ઇનામ વિતરણ સમારોહ, રામદેવ પીર મહારાજના પાઠ દર્શન, પ્રસાદ વિતરણ, વૃક્ષારોપણ કાર્યક્રમ તેમજ જન કલ્યાણકારી સેવા કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। સમાજમાં શિક્ષણ, એકતા, સેવાભાવ અને સંગઠન શક્તિને વધુ મજબૂત બનાવવાના હેતુથી યોજાનારા કાર્યક્રમમાં સમાજના તેજસ્વી અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું સન્માન કરીને તેમને ઇનામો એનાયત કરવામાં આવશે। સાથે જ પર્યાવરણ સંરક્ષણનો સંદેશ વ્યાપક બને તે માટે વૃક્ષારોપણ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે। જન કલ્યાણકારી સેવા કેમ્પમાં આયુષ્માન ભારત કાર્ડ બનાવવા અને રિન્યૂ કરવાની સુવિધા, સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે માર્ગદર્શન, જરૂરી દસ્તાવેજોની માહિતી તેમજ લાભાર્થીઓને સ્થળ પર સહાય પૂરી પાડવામાં આવશે। આ પ્રસંગે મહંત અખંડાનંદ સ્વામી, સરસ્વતી મહારાજ, અનંત વિભૂષિત 1008, મહામંડલેશ્વર જયાનંદ સરસ્વતી મહારાજ સહિત વિવિધ ધારાસભ્યો, કોર્પોરેટરો, પોલીસ અધિકારીઓ, શિક્ષણવિદો, તબીબો, સામાજિક આગેવાનો અને વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ વિશેષ ઉપસ્થિત રહી આશીર્વચન અને માર્ગદર્શન આપશે। કાર્યક્રમ દરમિયાન શિક્ષણનું મહત્વ, યુવા શક્તિ, સામાજિક એકતા, સમાજ વિકાસ, પર્યાવરણ સંરક્ષણ તેમજ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો વધુમાં વધુ લાભ લેવા અંગે માર્ગદર્શન આપવામાં આવશે। ઉપરાંત સમાજના સભ્યો વચ્ચે પરસ્પર સ્નેહ, સહકાર અને સંગઠન ભાવ મજબૂત બને તે માટે વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે। ઘેડિયા કોળી સમાજ ટ્રસ્ટ સુરત તથા યુવા ઘેડિયા કોળી સમાજ સુરત દ્વારા સમાજના તમામ ભાઈઓ, બહેનો, યુવાનો, વડીલો અને વિદ્યાર્થીઓને પરિવાર સાથે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવવા, વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા તથા જન કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। મારું નામ દિલીપભાઈ લીલાભાઈ કેતરખેડિયા, હું ઘેડિયા કોળી સમાજ ટ્રસ્ટના પ્રમુખ તરીકે મારી ફરજ બજાવું છું। અને આજે જે અમારો કાર્યક્રમ છે એ વિદ્યાર્થીને સન્માન સમારોહ, ઇનામ વિતરણ, સાંસ્કૃતિક કાર્યક્રમ, સાથે સાથે અમારા યુવાનોને રોજગાર, એનું માર્ગદર્શન, આવા અવનવા કાર્યક્રમ અમે યોજતા આવીએ ટ્રસ્ટના માધ્યમથી। અને સમાજને કંઈક ને કંઈક પ્રેરણા મળે એવી અમે ટ્રસ્ટ મંડળ તરફથી પ્રેરણા રૂપી જે કંઈ અમારી પાસે છે એ અમને બિરદાવતા રહીએ છીએ। અને અમારા યુવાનોને આજના દિવસની અંદર અમારો એક અનેરો ઉત્સાહ સ્નેહ મિલન સમારોહ છે જે અમે વર્ષના સમયગાળાથી રાહ જોતા હોય છે। સૌ આખો સમાજ સાથે મળી અને આજનો અમારો કાર્યક્રમને અતિ ઉલ્લાસ ઉત્સવ સાથે અમે મનાવીએ છીએ અષાઢી બીજ નિમિત્તે। આ કાર્યક્રમ કઈ જગ્યા પર કરવામાં આવે કેટલા લોકો જોડાયેલા? આ કાર્યક્રમની અંદર લગભગ 2000 થી 2200 લોકો જોડાયેલા છે। આજનો આ કાર્યક્રમ છે એ વર્ષાદેવી કોમ્યુનિટી હોલમાં જોડાયેલો છે। અમે આવનારા કાર્યક્રમ સુરતના અલગ અલગ એરિયાની અંદર કરતા આવીએ છીએ। આગળનો અમારો જે કાર્યક્રમ હતો એ મોટા વરાછાની અંદર હતો। મુખ્ય મહેમાન તરીકે અમારા માંગરોળ માળિયાના ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ ગરગટિયા ઉપસ્થિત છે। મહામંડલેશ્વર અખંડાનંદ આશ્રમના મહંત ઉપસ્થિત છે। પછી અન્ય સમાજના આગેવાનો ઉપસ્થિત છે, અન્ય સમાજના પ્રમુખો ઉપસ્થિત છે।